ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને તો હાલો ડાયરો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને મિત્રો વાગી ગયા છે આપણે સવારના 8:30 થઈ ગયા છે. આજે પાછા વિડીયોની શરૂઆત મોડી થઈ છે, કેમ કે આજે થોડુંક મોડું જગાણું હતું, એટલે આજે વિડીયોમાં મોડું થઈ ગયું અને તડકો થઈ ગયો છે. જો બા ને પૂરું બે ખાટલો ઢળી લઈ જાય. પૂરું ક્યાં ખાટલો લઈ જાય? એમ લઈ જાય લીમડા સાંય. 4-5 દિવસથી આ જીન ચાલુ થઈ ગયો ને, એટલે વિડીયોમાં થોડોક બેકારો થતો હોય છે, ચલાવી લીધો. અને અત્યારમાં જો બધાને શિરામણ કરાવી દીધું, ગાયું ને વાછડિયું ને ભેંસું ને બધાને. આજ તો મિત્રો ક્યાંય એક વાદળું દેખાતું નથી, જો એકદમ ક્લીન આકાશ છે, દૂધિયા. અને મોરગલના ફૂલ છે મસ્ત મજાના ખીલ્યા છે ઓલી બાજુ. ને હાલો ડાયરો, ફાઇનલી આજે પાછો નવો દિવસ છે, એટલે પાછું નવું કામ ઉપાડવાનું હોય આપણે. એટલે અને આજે મિત્રો જો કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે આજનું શું કામ છે. આજે આપણે જવાનું છે ગુવાર વીણવા. આપણે ઉનાળુ ગુવાર શા ઘણા કર્યા હતા, એટલે લગભગ અંદાજે મારા ખ્યાલ પ્રમાણે 15 કિલો આજુબાજુ ગુવાર આખાઈમાંથી થઈ જાય છે. જો ગલ્પે છે ડોલે લઈ લીધી, મારે હાટું ન લાવ્યો. હાલો ડાયરા ને રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં, નવું કામ સાથે. ઉનાળાની શાકભાજી વીણવાની છે, ગુવાર વીણવા જવાનું. જો કે ખાવા વાયો તો પણ સેજ આજો એટલે ઈ કઈ છોડવે સોટો રહ્યા દી એટલે ગુવાર બગડી. બીજી શીંગું ન થાય પછી વીણી લેવો છે ગુવાર. ટાઈમ તો છે નહીં, પણ તોય વીણી લેવી. અત્યારમાં જવાનું હતું બેલા ચડાવવા, પણ બેલાનું અત્યારે કેન્સલ રાખ્યા ને ગુવાર વીણ લઈને ગઢો થઈ જાય ને પછી માર્કેટમાં ભાવ ન આવે. જો ખિસકોલા ને ગાલદેવ ચકલિયું ને પોપટ ને કોયલ ને બધી ટવકારા કરે, કલરવ કરે બધા પક્ષીઓ. બાકી મજા આવે એવું છે. અને જે આ જીનનો દેખાડો થાય છે ને એ જ છે, બાકી અહીં રહેવાની મજા આવે, કાંઈ ઘટે નહીં એવી. જે કલ્પે સલાકી લઈ લીધી. હાલો હું તે મારે હાટવી એક તગારું કા હે ને ડોલ લઈ લઉં. ડાયરો કલ્પે છે જો મુહૂર્ત કરી દીધું હે. જોકે આપણે આમાં મુહૂર્ત તો 2-3 દિવસ પહેલાનું કરી રાખ્યું, 2 શાક કરીને ખાઈ લીધા. કા કલ્પે? હા. ને જો સફેદ માખી ઉડે અને કંઈક દવા છાંટવી એવું આપણે પ્રાકૃતિક રીતે આ સીતાફળીના લીમડાના નાકડાના પાન જે રસ બનાવીએ ને છાંટવો પડશે. કેમ કે હમણાં એમાં છાંટવાનો ટાઈમ જ નથી રહ્યો આમાં. હાલો ડાયરો, આપણે ગુવાર કેવો છે તમને બતાવું. હાલો જોવો, સિંગ છોટી ને લૂમે જુમે, કઈ ઘટે નહીં એવો ગુવાર છે. જો અમુક ઝીણી ને અમુક મોટી. જો ગુવારનું બી બધું ઘરનું, બિયારે નહીં ઘરનું જ છે. આપણે એગ્રોમાં લાવીને આઈ ક્યાંથી તો જોઈ વીણ લીધી ભાઈ શાક કરવા. બાકી છે એકલો છોડવો હોય, એક પારવા છોડવા હોય ને એમાં ઘણી સિંગ હોય. તમારી બાજુ મિત્રો આપણે ગુવારના માર્કેટમાં શું ભાવ છે કમેન્ટ કરીને જણાવજો. આપણે તો હવે આજે જાય સાંજે ખબર પડે કેવા ભાવ આવે. લાગત નકરી સિંગું છોટી. જો એગ્રોમાં બી લાયા હોય ને તો ન થાય, તો ન થાય. સારું આ રીતના દોડવાની હોય, મોવડો ને એટલે તરત તૂટી. એક આંગળી હેઠે રાખવાની ને એક ઉપર રાખવાની, આમ હળ ચડાવવાનો, આટી ચડાવવાની. આમાં પાછી ઝીણી સિંગ ખરી ન જાય એની પાસે ધ્યાન રાખવું પડે, અને બીજી થાય નહીં. અત્યારે કુવાર વીણવો હોય એ કરતા પાછું ચોમાસા વીણવો સારો હોય. અત્યારે સિંગું તૂટે નહીં મારે, તૂટે નહીં, થકી રહે. જાની સિંગું હોય એટલે ચોમાસા મોટી હોય. આમાં જો આપણે ખાવા માટે કાંકડી વાવી હતી, ત્યાં ક્યાંય કણકાય થયા છે નથી દેખાતા. આયરી જાય ત્યાં એક કણકું જોઈએ જાય. તેતળા મારા થાવા નહીં દે. તેતળા સાસુ મારીને બગાડ. ચાલો ડાયરો, આપણે ફટાફટ મંડી જાય વીણવા. નગર ખૂટશે નહીં, તડકો થઈ ગયો છે. એક તો સવારમાં મોડું થઈ ગયું.
ચાલો ડાયરો આપણે વીણતા છે જો અડધે પોગી ગયા છીએ. એક ડોલ નાખી આવ્યો ને બીજી અડધી ડોલ ભરાવા આવી ગઈ છે. કલ્પેશને હજુ નથી ભરાણી, મોટી ડોલ છે ને એટલે. હા હા મિત્ર હાલો મસ્ત મજાની આપણી દેશી ઓર્ગેનિક કાંકડી બતાવું છે ને મોટી જબરી કાંકડી. હિંકા બીજા હોતે છે બેઠા બેઠા નું કામ છે. હા. કામ કરતા હાલો ડાયરો ફાઇનલી આપણે જો બીજી ડોલ ભરાઈ ગઈ છે અને નાખવા જઈ છે, ખાલી કરવા જઈ. અને ત્યાં જો નૈયા વંશિકા બા બાપુ બધા વીણે છે જો એમ કે ગુવાર અહીંયા સોરવો ઉંબળે નાખતી નહીં. કારણ કે બા તડકો લાગ્યો જો રૂમાલ લઈ આવ્યો નહીં બા, બહુ તડકો ને અહીંયા હોય થાય આ બધા લીમડાનો ઝાડવાનો. ગરમી થાય. વંશિકા બેન અહીંયા રહ્યા બાપુ જાય. હે તમારી ટોપી ક્યાં ગઈ? ટોપી ક્યાં ગઈ તમારી? પહેરી આવો એટલે તડકો ન લાગે. આવી છે જો આવી ગયા છે ગુવાર વીણો આ બાજુ. અહીં ક્યાં તલના છોડવાય મસ્ત મજાનો ફાલે મસ્ત આવ્યો છે. હારવાય રવાય ને હારે જવાનું હોય ને. ચાલો ડાયરો છે અહીંયા આપણે ગાંહડી પડી છે સાયા નાખી. ખોલો તો બાપા. ઢગલી છે ને આપણે ડોલ ભરી જાય અહીંયા. હા ઓર્ગેનિક ગુવારો મિત્રો આપણો દેશી કાંકડી આપણે એક હતી ને તોડ લીધી હતી. બાળકો ખાશે હવે આને હે ને પાછું ઢાંકી દઈ એટલે હે ને તડકાનો ઓઈલો ન થઈ જાય, છીણાઈ જાય. હજુ ઘણો વીણવાનો બાકી છે. હેમર આવ્યો એમ મને ફટાફટ બે હાથે વીણા. હા મને વીણવા ફટાફટ. ફાઇનલી આપણે 1 કેરો કમ્પ્લીટ વીણાઈ ગયો છે ગુવારનો. અને કલ્પેશ છે ડોલ ભરી વાળી ગુવારની. હા એમાં અંદાજે 10 કિલો આજુબાજુ, 10 કિલો નહીં હોય પણ 7-8 કિલો જેવો હોય છે ગુવાર. હજુ આપણે 4 સાજો અડધે લગી બાકી છે વીણવાના. ઓલી બાજુ ભાઈની વીણે અહીંયા જો તલ છે મસ્ત મજાના, કઈ ઘટે નહીં એવા બઢવા છે નીચે લાગટ. જો ચાલો ડાયરે ફાઇનલી આપણે કમ્પ્લીટ બધો ગુવાર વીણાઈ ગયો નહીં કલ્પેશ? હા ગુવાર વીણાઈ ગયો. 2 કેરાનો હતો મફત ચડાઈ દીધા. હા 11 વાગી ગયા કમ્પ્લીટ. 11 વાગીને 3 મિનિટ. 1.5 વીઘાનો ભીંડો હોય તો એનો આટલી વાર 2 કેરા એટલી વાર લાગે. બે છોડવા હે જઈ ખાવીને વાવીને. હાલો મંડો ડોલ લઈને હાલવા ઘરે. નાનો પેલો વેલો રહ્યો ને એટલે વાર લાગે. એમાં તડકો હે ભૂકા કાઢે એવો જો. સુરજ દાદા આવ્યો ઉપર. બાય મોટી જબરી ડોલ ભરીને બાપુ એ જો મોટી જબરી ડોલ ભરી વાળી. એમાં બાનો હોતા ગઈ છે. આપણે ભીંડા ને જો કાલ વીણ લીધી શાક કરવા. આમાં ઝીણી ઝીણી છોટી બાપે ડોલ ભરી. મસ્ત ગુવાર છે. હા જો મોટી જબરી ગાડી થઈ ગઈ. હાલો ઉપાડો ઘરે. આપણું ટ્રાયપોડ ની સામે પડ્યું થઈ ગયું.
ચાલો ડાયરો બનાવી દો વિડીયોમાં અમે હને અને ટેકા મારી દઈએ એક બે. ચાલો ડાયરો ટેકો આપણે મારી દીધો હે ને જો એક લૂમ સામે છે અને આ એક લૂમ જૂની ને આ જો નવી થઈ મસ્ત મજાની છે કે મોટી મોટી લૂમ થવાની આવડી આ ને એક લૂમ છે અહીં કે દેખાડું જરી ત્યાં રે તે દેખાય 4 લૂમ ટોટલ થઈ છે ને હાલો મિત્રો આપણે ડોલ લઈને ઢોળે કેમ નાખ્યું બાપા હાલો અહીં ડોલ પડી છે લેતા જઈ ઘરે મસ્ત મજાની મોટી જબરી ગાડી કરી નાખીએ ગુવારની જો અને ગુવાર એમ મસ્ત મજાનો છે કઈ ઘટે નહીં એવું આમાં પાંદડા હોય એ ને કોક કદાચ વળી ગઈ હોય ગઢી થઈ ગઈ હોય ને દાણે વાળી એ નોખી કાઢવાની છે અને 2 ગાડી કરી નાખવાની છે મોટો જબરો ઢગો થઈ ગયો જો ને હાલો ડાયરો આપણે જો ચા હાલી આવે છે ચા ગરમા ગરમ ગરમ ઉનાળામાં ચા કેટલા 11:30 થઈ ગયા 11:30 વાગ્યાની ચા આવી ગઈ હાલો ડાયરો ચા પીવા આવી જાવ જો ભાણા હતા ગયા અમાર મોહિત ને અનાન ને પણ હવે પડશો કેમ છો ડાયરો મજામાં અરે ક્યાં ગયા કેટલા કોચ ની જેવી ટોપી છે હે અનંત ક્યાં ગયા હતા ઓલી વાડી હું ગયા હતા ને આટો મારો રમવા ગયા હતા આટો મારો ગુવાર લીંબુ છે લીંબુ ક્યાં હતા લીંબુ છે હે ચાલો ડાયરો આવી જાવ ચા પીવા ને બોલતે કલ્પેશ ની બાર બેઠા ફોન સર્ચ કરવાનું થોડા પીવાય થોડા કાઈ છે નહીં થોડા જ છે છે ઈ પાણી છે રાઈસ રાઈસ એ હા જો પાણી છે નીકળો ગયા તે મંડો પીવા તો સ્પ્રાઇટ છે ઊનું લાગે આગુ રે આપણે સ્પ્રાઇટ પી દો સ્પ્રાઇટ કે સ્પ્રાઇટ છે ને થોડા તો સોડા હે સોડા ઈ પાસ આનું છે 2 ગાંડી ગુવારની કરી નાખીએ નાની નાની અને પૂરું બેન જો સામે રમેશ ખાટલે દાયણું કરે એકલા અને હવે ટાઈમ થઈ ગયો આપણે બપોરા કરવાના બહાર છે ને રોટલા બનાવે છે બહાર રસોડામાં ને આજ તો મિત્રો તડકો છે ભૂકા કાઢે એવો જો ક્યાંય વાદળ છે નહીં ફૂલ તડકો છે અત્યારે લગભગ અંદાજે 41-42 ડિગ્રી તાપમાન છે અત્યારે મોરકલના ફૂલ છે મસ્ત મજાના ખીલે કેસરી રાતના 8 કમ્પ્લીટ થઈ ગયા છે ને બપોર પછી કાંઈ આપણે વિડીયો બનાવ્યો નહોતો અને અત્યારનો પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો છે અને આ બાજુ ભાણો દૂધ લેવા જમવાનું રેડી થઈ ગયું છે જમી આવી જાય દૂધ લઈને જાય છે તો બાકી છે વાડી આવી એટલે ક્યારે નાવીનું નક્કી ન હોય 2 દિવસે નાવીને 3 દિવસે નાવી વાડી એવું જ હોય એવું જ હોય. હવે ખાવાનું થઈ ગયું છે એટલે જઈને ખાઈ પીને કમળા થઈને નાવા જવાનું કરશું છે આપણે અહીં થઈ ગયું છે ત્યાં જો ફોન નો હોય વાટે છે બધા. અહીંયા પા દૂધ ના વાટે દૂધના વાટે છે. નકર કમળામાં બે જાત જમવા. હા, it's come. ને જો બધા બેઠા ફળિયામાં બાપુ પીવે ચા હાનની તાકાત વાળી ચા ચા પીવે એટલે પછી તો વાગી જાય 11-12 જમવાનું ન પતો હાલે પછી તો ચા ફાયદો પછી આ ચા પી લીધા પછી ન હાલે 2 કલાક સુધી શક્તિ આવી કે ગોડે શક્તિ આવી જાય પછી તો કેપ ચડી જાય કે આપ ચડી જાય એક પ્રકારની ઠેકડા મારે પછી ચા ફાયદો હા બાપુ કે 12 વાગ્યા લઈ વાંધો 12 વાગ્યા તો નો જમવાનું આપે તો હાલા આપણે નો હાલે આપણે જમવું પડે આપણે તો જમવા વગર તો નો હાલે જમવું તો પડે જ છે. ચાલો ડાયરો આપણે બપોર પછી તો ને નવા ઘરે બેલા ચડાવવાના હતા એ બેલા કમ્પ્લીટ ચડાવ્યા પછી વયા હતા અડધી કલાક જેવું છું આપણે ઘરે આવ્યા એને ને ફાઇનલી મિત્રો આપણે ગુવાર જ વીણા હતા ને એનું જો બિલ આવી ગયું છે ને કેવા ભાવ આવ્યા છે એ તમને હાલો બતાવું આપણે ગુવારના એટલા બધા થઈ આવ્યા રાગે આવ્યા છે જો એવા નહીં થયા કઈક 50-60 રૂપિયા કિલો ના આવે ને તો કઈ મજા આવે એમ નથી આવતા એટલે 70 રૂપિયા કિલો વેચાણા છે આપણે ગુવાર
નાની કરતા હતા માર્કેટમાં રેકડે નાખીને બેસી જવું એમાં ઓછા આવે 60-70 રૂપિયા તો હા ઈમાં 4 ગણા આવે ચાર ગણા આવે આમાં 30 ના 500 આપે આપણને જાય હા 70 રૂપિયા કિલો દી આવે તો એ કરે આપણે આવું જ કરવાનું જરૂર તાજો છે તાજો ગુવાર કે હાલો ફ્રેશ તાજો હાલો આપણે બી જઈ વેચવા હા. આપણે 5 ઓછા રાખી તો આપણે 5 ઓછા રાખશું તો હા. આપણે હાલશી. તો જો ડાયરો આવો કઈક ભાવ આવ્યો 70 રૂપિયા કિલો અને 24 કિલો ટોટલ વજન છે ને આવ્યા છે 642 રૂપિયા આવ્યા છે આપણે બપોર સુધી મજૂરી નીકળી ગયા મજૂરીને નીકળે ખેત બધાને નો નીકળાતો હોય. કેટલા વીઘા? 4 ચાર. 6 જણા વીઘા. આ વખતે માથે પડે આ તો માથે પડે હા આ તો માથે પડે જો કે ઘરના હતા એટલે બહુ વાંધા ના આવે ને કરે એટલે નો વાંધો. 6 જણાની મજૂરી નો પૂરી. તો હાલો ડાયરો બસ જો આવો કાંઈક ભાવ આવ્યો તો આપણે ગુવારનો ને હાલો ડાયરો આ સાથે જ હવે આપણે આજનો વ્લોગ કરી દઈએ અહીંયા પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે ને પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો ડાયરો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રામે રામ